सूरत क्राइम ब्रांच को मिली बड़ी कामयाबी। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7। जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत क्राइम ब्रांच ने वेसू गांव में आशापुरी माता मंदिर और देरासर से मूर्तियों की चोरी के मामले में मूल रूप से राजस्थान के रहने वाले और वर्तमान में वेसू में रहने वाले 2 चचेरे भाइयों को पुलिस ने किया है गिरफ्तार। इससे पहले कि दोनों आरोपी बस से राजस्थान भाग जाते, सूरत क्राइम ब्रांच ने उन्हें पकड़ लिया और उनकी हिरासत वेसू पुलिस को सौंप दी। पुलिस ने दोनों के पास से मूर्तियां, मुकुट, हार, स्टील की चूड़ियां और नकदी समेत 58,000 की कीमत जब्त की है। गिरोह के 2 आरोपी राजस्थान भाग गए हैं। सूरत से ब्यूरो रिपोर्ट। हाँ तो आरोपी यहाँ उभा રાખી એ મૂર્તિ રીકવરી માટે બોલું લીધે પાછળ આવ્યો લીધા એટલે ડાળનો કાલ અમાર કાપા હે નોટ હા અંગલ કાજે મોબાઈલ નીચે રાખ તારો કોને નીચે વાળાને તારો आरोपी पानिया उससे राज्य वर्मा मीना ऐसा क्यों बोल સુરત સિટીમાં 31મી જાન્યુઆરીએ વેસુ વિસ્તારમાંથી એક દેરાસર અને મંદિરમાંથી ચોરી થયેલી હતી અને મંદિરમાંથી ગર્ભગૃહમાંથી મૂર્તિઓ, પંચધાતુનો મુગટ, પાદુકા, દાનપેટી વગેરેની ચોરી કરી અને ભાગી ગયેલા હતા। આ જે ધાર્મિક સ્થળનો બનાવ હોય દેરાસર અને મંદિરનો, તેને પ્રાયોરિટીમાં લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આની તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી સાહેબ અને એમની ટીમના પીએસઆઈ વિશાલ ધનગઢને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાન બાંસવાડાના રહેવાસી ભાણિયા ઉર્ફે રાજુ, ધર્મા જાતે મીણા અને મેંદિયા ઉર્ફે ધર્મા સન ઓફ ધર્મા મીણા, આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા। દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં જ મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા બંને ભાઈઓને પકડી પાડવામાં આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો। અલગ અલગ મુગટ, ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશના જીરન, જે નીમચ જિલ્લાનું ગામ છે, ત્યાં એક પ્રખ્યાત હરકી ખ્યાલ બાલાજી સંકટમોચન મંદિરમાંથી પણ મુગટ, પાદુકા, છત્તર, દાનપેટી, અંદાજે 2.5-2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી। અને સુરતમાં પણ વેસુમાં જે આ જ મંદિરમાં એણે 2024માં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી। એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવાવાળા માણસોની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ ઇસમોને છોડવામાં નહીં આવે। ઓરિજિનલ ઘરેણા નથી, પંચધાતુના છે।